ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 3 ભાગ 2 ચેપ્ટર 10 ભાત પેટર્નની રમત. પ્રશ્ન 9. નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધો અને લખો. અહીં આપણને પેટર્ન્સ દર્શાવેલ છે. આ પેટર્ન્સમાંથી આપણે છુપાયેલા શબ્દો કે વાક્યો શોધી અહીં નીચે લખવાના રહેશે. જેમ કે અહીં પ્રથમ પેટર્ન તે અંકો અને મૂળાક્ષરોથી બનેલી પેટર્ન છે. આ પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધવા માટે જો આપણે પ્રથમ આ અંકોને બાદ કરીએ તો અહીં બાકી રહેતા આ મૂળાક્ષરો પર નજર કરવો જોઈએ. જેમ કે સુ, ભ, સ, વા, ર. આ મૂળાક્ષરો તે કોઈ શબ્દ કે વાક્ય બનાવે છે. આ મૂળાક્ષરોને અહીં નીચે લખતા જવાબ મળ્યો શુભ સવાર. આ મુજબ અહીં આ બીજી પેટર્નમાં પણ અંકો અને મૂળાક્ષરો બંને છે. તેમાં પણ અહીં આ અંકોને બાદ કરતા મળતા મૂળાક્ષરોમાંથી શું કોઈ શબ્દ કે વાક્ય મળે છે? જુઓ અહીં સુ, સ્વા, ગ, ત, મ. હવે તેમને અહીં નીચે લખીએ તો જવાબ થશે સુસ્વાગતમ. ત્યારબાદ આ ત્રીજી પેટર્નમાં અમુક મૂળાક્ષરોનું પુનરાવર્તન થાય છે. જેમ કે અહીં ક 2 વખત, ખ 2 વખત, ઘ પણ 2 વખત અને ઘ 2 વખત, ચ પણ 2 વખત. આ પુનરાવર્તિત થતા મૂળાક્ષરોને જો બાદ કરીએ તો બાકી વધતા આ મૂળાક્ષરોને નીચે લખીએ. આથી પેટર્નમાં છુપાયેલું વાક્ય મળ્યું. તું ક્યાં છે? ખરું ને બાળકો? ત્યારબાદ આ ચોથી પેટર્નમાં પણ અમુક મૂળાક્ષરોનું પુનરાવર્તન થાય છે. જેમ કે સ 2 વખત, શ પણ 2 વખત, સસલાભાઈનો સ પણ 2 વખત અને હ પણ 2 વખત. હવે આ પુનરાવર્તિત મૂળાક્ષરોને બાદ કરતા બાકી વધતા મૂળાક્ષરોથી શું કોઈ છુપાયેલો શબ્દ કે વાક્ય મળી શકે? જુઓ આ મૂળાક્ષરોને આપણે નીચે લખીએ તો વાક્ય બને છે કેમ છો? ત્યારબાદ આ પાંચમી પેટર્નમાં અંક અને મૂળાક્ષર બંને છે. જો હું આ અંક બાદ કરી બાકી વધતા મૂળાક્ષરો અથવા તો આપણે તેને શબ્દ પણ કહી શકીએ છીએ. જુઓ અહીં લખ્યું છે સવાર, બપોર, સાંજ અને રાત. આ શબ્દોને હું નીચે લખું તો આ મુજબ જવાબ મળે. સવાર, બપોર, સાંજ, રાત. ત્યારબાદ આ પેટર્નમાં સંખ્યાઓ અને મૂળાક્ષર. તો હવે આ સંખ્યાઓને જો બાદ કરીએ તો બાકી વધતા મૂળાક્ષરોને અહીં નીચે લખતા છુપાયેલો શબ્દ મળે મહાદેવ. આ સાતમી પેટર્ન પણ સંખ્યા અને મૂળાક્ષરોની બનેલી પેટર્ન છે. જો આ પેટર્નમાંથી આ સંખ્યા બાદ કરીએ તો વધતા મૂળાક્ષરો ભેગા કરી અહીં નીચે લખીએ. આથી અહીં જવાબ મળ્યો ભલે પધાર્યા. પ્રશ્ન 10. નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર વર્તુળ તથા બેકી સંખ્યા ઉપર સ્ક્વેર કરો. અહીં પ્રથમ સમજ મેળવીએ કે એકી સંખ્યા એટલે શું અને બેકી સંખ્યા એટલે શું. તો આ માટે પ્રથમ સંખ્યાઓમાં અંકોના સ્થાન યાદ કરીએ. જેમ કે આ 3 અંકની સંખ્યામાં જમણેથી પ્રથમ અંક 8 તે એકમના સ્થાનમાં, તેની આગળનો અંક 7 તે દશકનું સ્થાન અને તેની આગળનો અંક 3 તે સોનું સ્થાન. એકમ, દશક, સો. એકમ, દશક અને સો. આમ આ એકમના સ્થાનમાં રહેલા અંક પરથી નક્કી થાય કે તે સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, ઓડ નંબર છે કે ઇવન નંબર. જેમ કે કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં રહેલો અંક તે 1, 3, 5, 7 અથવા 9 હોય તો તે સંખ્યા એકી સંખ્યા કહેવાય, ઓડ નંબર્સ કહેવાય. કયા અંકો 1 અથવા 3 અથવા 5 અથવા 7 કે 9 હોય અને કયા સ્થાનમાં એકમના સ્થાનમાં તો તે સંખ્યા એકી સંખ્યા કહેવાય. આ રીતે જ સંખ્યાના એકમના સ્થાનમાં રહેલો અંક 0, 2, 4,
6 કે 8 હોય તો તેવી સંખ્યા તે બેકી સંખ્યા કહેવાય, ઇવન નંબર્સ. આમ કોઈ પણ સંખ્યાના એકમના સ્થાનમાં રહેલા અંક પરથી નક્કી થાય કે તે સંખ્યા તે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. તો બાળકો, અહીં આ સમજ મુજબ જ અહીં આપેલી આ સંખ્યાઓમાંથી એકી સંખ્યાઓ ઉપર વર્તુળ કરવાનું રહેશે, જ્યારે બેકી સંખ્યાઓ ઉપર બોક્સ કરવાનું રહેશે. તો ચાલો બાળકો શરૂ કરીએ પ્રથમ સંખ્યાથી. તો જુઓ, અહીં પહેલી સંખ્યા તે 225, જેના એકમના સ્થાનમાં રહેલો અંક તે 5. તો અહીં 5 તે એકી સંખ્યા થશે, ખરું? આથી તે સંખ્યા પર વર્તુળ કરીશું. ત્યારબાદની સંખ્યા તે 378, જેમાં એકમના સ્થાનમાં રહેલો અંક તે 8. અંક 8, આથી તે સંખ્યા બેકી સંખ્યા કહેવાશે. આથી તે પર બોક્સ કરીશું. આ મુજબ 384માં પણ એકમના સ્થાનમાં રહેલો અંક 4. આથી તે સંખ્યા બેકી સંખ્યા થશે. જ્યારે 169માં એકમના સ્થાનમાં અંક 9. આથી તે સંખ્યા એકી સંખ્યા થશે. જ્યારે 285માં એકમના સ્થાનમાં રહેલો અંક 5. 5, આથી તે એકી સંખ્યા. બાળકો, અહીં એકમના સ્થાનમાં રહેલો અંક જ ધ્યાનમાં લેવો. તેની આગળ કોઈ પણ અંક હોય એથી કોઈ મતલબ નહીં. આપણે માત્ર એકમના સ્થાનમાં રહેલા અંક પરથી જ નક્કી કરીશું કે તે સંખ્યા એકી સંખ્યા કે બેકી સંખ્યા. જુઓ, અહીં 420, જેમાં એકમના સ્થાનમાં રહેલો અંક તે 0. આથી તે સંખ્યા તે બેકી સંખ્યા થશે. 507માં એકમના સ્થાનમાં રહેલો અંક તે 7. અહીં 7, આથી તે સંખ્યા એકી સંખ્યા થશે. અને 633માં પણ એકમના સ્થાનમાં રહેલો અંક 3. આથી તે સંખ્યા પણ એકી સંખ્યા થશે. હવે આ મુજબ એકમના સ્થાનમાં રહેલા અંક પરથી નક્કી કરીશું કે એકી સંખ્યા કે બેકી સંખ્યા. આથી અહીં આ મુજબ જવાબ મળે. પ્રશ્ન 11. અંકો 2, 3, 5ના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો. તેમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા એકી છે કે બેકી તે જણાવો. અહીં 3 અંકો આપ્યા છે, 2, 3 અને 5. તેના સ્થાન અદલ બદલ કરીને સંખ્યાઓ મેળવવાની છે. તો પ્રથમ આ 3 અંકોમાં હું પહેલાં લખીશ b, ત્યારબાદ 3 અને 5. આથી સંખ્યા મળી 235. ત્યારબાદ 2નું સ્થાન તે 100ના સ્થાનમાં જ રાખીશ અને 3 અને 5નું સ્થાન બદલીશ. આથી સંખ્યા મળી 253. હવે અહીં 100ના સ્થાનમાં 2ને બદલે 3 લઈએ તો, અને આ 3 બાદ 2 અને પછી 5. આથી સંખ્યા મળી 325. હવે ત્યારબાદની સંખ્યામાં 100ના સ્થાનમાં 3 જ રાખીશ, પણ 2 અને 5નું સ્થાન અદલ બદલ કરીશ. એટલે કે 3, 5 અને 2. આથી મળે 352. હવે 100ના સ્થાનમાં 3ની બદલે 5 લઈએ તો, ત્યારબાદ 2 અને પછી 3. આથી સંખ્યા બની 523. હવે તે પછી 100ના સ્થાનમાં 5, પણ અહીં 2 અને 3નું સ્થાન અદલ બદલ કરીશ. આથી સંખ્યા બની 532. બાળકો, હવે આ 3 અંકોની મદદથી આ સિવાયની અન્ય કોઈ સંખ્યા બનાવવી શક્ય છે? પ્રયત્ન કરી જુઓ જોઈ. ત્યારબાદ અહીં મળતી આ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા જણાવવાની છે. તો આપણે જાણીએ છીએ કે 3 અંકની આ બધી જ સંખ્યાઓમાંથી 100ના સ્થાનમાં રહેલો અંક જે મોટો તે સંખ્યા સૌથી મોટી કહેવાશે. તો અહીં 100ના સ્થાનમાં 2, 3 અને અહીં 5. તો તેમાં સૌથી મોટો અંક થયો 5. પણ 100ના સ્થાનમાં 5 હોય તેવી 2 સંખ્યાઓ. આથી 100ના સ્થાનની આગળનું સ્થાન એટલે કે દશકનું સ્થાન, તેમાં અહીં 2, જ્યારે અહીં 3. તો અહીં 3 તે મોટા છે 2 કરતાં. આથી આ સંખ્યા 532 તે મળતી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા થશે. ત્યારબાદ આ સૌથી મોટી સંખ્યા તે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તે જણાવવાનું છે.
તો જુઓ, આ સંખ્યાના એકમના સ્થાનમાં રહેલા અંક પરથી નક્કી થશે કે તે સંખ્યા એકી કે બેકી સંખ્યા. તો અહીં એકમના સ્થાનમાં રહેલો અંક છે 2. તેમજ હમણાં આગળના પ્રશ્નમાં સમજ મેળવી તે મુજબ એકમના સ્થાનમાં રહેલો અંક જો 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યા બેકી સંખ્યા કહેવાય. આમ આ 532 તે બેકી સંખ્યા છે. હવે આ મળેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો ફરી 100ના સ્થાનમાં રહેલા અંક તરફ નજર કરીએ તો સૌથી નાનો અંક તે 2. આ 2થી બનતી આ બે સંખ્યાઓ બંનેમાં 100ના સ્થાનમાં 2. આથી તે પછીનું સ્થાન એટલે કે દશકના સ્થાનમાં રહેલો અંક જોઈએ તો અહીં 5 અને 3, જેમાં 3 નાના છે 5 કરતાં. આથી 235 તે સૌથી નાની સંખ્યા થશે. ઉપરાંત આ સંખ્યામાં એકમના સ્થાનમાં રહેલો અંક તે 5. તો આગળ સમજ મેળવી તે મુજબ જો કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં રહેલો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તે સંખ્યા એકી સંખ્યા કહેવાય. આમ આ સંખ્યા તે એકી સંખ્યા થશે. ત્યારબાદ અહીં મળેલી આ સંખ્યાઓમાંથી એકી સંખ્યાઓ જણાવવાની છે. તો જે સંખ્યાના એકમના સ્થાનમાં રહેલો અંક તે 1, 3, 5, 7 કે 9 હશે તે સંખ્યા એકી સંખ્યા. આથી અહીં આ મુજબ જવાબ મળે. હવે આ સંખ્યાઓમાંથી અહીં બેકી સંખ્યાઓ દર્શાવવાની છે. તો જે સંખ્યાના એકમના સ્થાનમાં 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાઓ બેકી સંખ્યાઓ કહેવાય. આથી અહીં આ બંને સંખ્યાઓ તે બેકી સંખ્યાઓ થશે. પ્રશ્ન 12. 50થી 100 વચ્ચે આવતી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો. બાળકો, 50થી 100 વચ્ચે આવતી એટલે કે 50 પછીની સંખ્યા 51થી શરૂ કરી 100ની આગળની સંખ્યા 99 સુધીની સંખ્યામાં એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ અહીં દર્શાવવાની રહેશે. તો આપણે હમણાં આગળના પ્રશ્નમાં સમજ મેળવી તે મુજબ જે સંખ્યાના એકમના સ્થાનમાં રહેલો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય. આથી અહીં આ મુજબ જવાબ દર્શાવીશું. ત્યારબાદ બેકી સંખ્યાઓ. તો આપણે જાણીએ છીએ કે જે સંખ્યાના એકમના સ્થાનમાં રહેલો અંક તે 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાઓ બેકી સંખ્યાઓ કહેવાય. આથી અહીં આ મુજબ જવાબ દર્શાવીશું. અહીં આ દરેક સંખ્યામાં એકમના સ્થાનમાં રહેલો અંક તે 0, 2, 4, 6 કે 8 હોવાથી આ દરેક સંખ્યા તે બેકી સંખ્યાઓ થશે. ઉપરાંત આ બધી જ સંખ્યાઓ તે 50થી 100ની વચ્ચે આવતી સંખ્યાઓ છે. પ્રશ્ન 13. ખૂટતી સંખ્યાઓ લખો. જેમાં પ્રથમ છે 153, 155, 157, ત્યારબાદ 3 ખાલી સ્થાન બાદ અહીં છે 165. અરે, આ સંખ્યા તો કોઈ એક પેટર્નમાં છે. જેમ કે 153માં 2 ઉમેરતા 155 મળે અને 155માં ફરી 2 ઉમેરતા 157. આમ આ વધતી પેટર્નનો નિયમ થશે 2 ઉમેરવા. આમ 157માં ફરી 2 ઉમેરતા કેટલા મળે? 159. અને આ નિયમ મુજબ જ આગળ વધતા આ મુજબ જવાબ મળે. અહીં બીજી પેટર્નમાં 676, 678, 680, ત્યારબાદ 688. જુઓ, આ વધતી પેટર્નમાં પણ દરેક વખતે 2 ઉમેરવા. જેમ કે 676માં 2 ઉમેરતા 678 મળે અને આ 678માં ફરી 2 ઉમેરતા 680. આમ આ પેટર્નનો નિયમ થયો 2 ઉમેરવા. આ નિયમ મુજબ આગળ વધતા 680માં 2 ઉમેરતા 682 મળે અને 682માં ફરી 2 ઉમેરતા 684. તેમાં ફરી 2 ઉમેરતા 686 અને ફરી 2 ઉમેરતા 688. ત્યારબાદ પેટર્ન 3માં 902, 908, 914. અરે, આ પણ વધતી પેટર્ન છે. આ વધતી પેટર્નનો નિયમ જાણવા અહીં 908માંથી 902 બાદ કરતાં 6 મળે. એ મુજબ 914માંથી 908
બાદ કરતાં પણ 14 મળે. આમ આ પેટર્નનો નિયમ થયો 6 ઉમેરવા. હવે આ નિયમ મુજબ આગળ વધતા 914માં 6 ઉમેરીએ તો 920 મળે અને આ 920માં ફરી 6 ઉમેરતા 926 મળે અને આ 926માં ફરી 6 ઉમેરતા 932 મળે. આ ચોથી પેટર્નમાં 305, 313, 321 આમ આ વધતી પેટર્નનો નિયમ જાણવા અહીં 305માં કેટલા ઉમેરીએ તો 313 મળે? હા, 8 ઉમેરતા. આ મુજબ 313માં ફરી 8 ઉમેરતા 321. આમ આ પેટર્નનો નિયમ થયો 8 ઉમેરવા. આ નિયમ મુજબ આગળ વધતા 321માં 8 ઉમેરતા 329 મળે અને આ 329માં ફરી 8 ઉમેરતા 337 અને 337માં ફરી 8 ઉમેરતા 345 મળે. ત્યારબાદ આ પાંચમી પેટર્નમાં 820, 840, 860 આમ આ વધતી પેટર્નનો નિયમ જાણવો હોય તો 820માં કેટલા ઉમેરતા 840 મળે? હા, 20 ઉમેરતા અને 840માં ફરી 20 ઉમેરતા 860. આમ આ પેટર્નનો નિયમ થયો 20 ઉમેરવા. આ નિયમ મુજબ આગળ વધતા 860માં 20 ઉમેરતા 880 મળે અને 880માં ફરી 20 ઉમેરતા 900 તેમજ 900માં ફરી 20 ઉમેરતા 920 મળે. આમ અહીં આ પેટર્ન પૂર્ણ કરી. પ્રશ્ન 14. નીચે આપેલી સંખ્યાઓ માટે એકી ઉપર ત્રિકોણ તથા બેકી ઉપર વર્તુળ કરો. અહીં આપેલી આ સંખ્યાઓમાંથી જે એકી સંખ્યાઓ હશે તે પર આપણે આ ત્રિકોણ કરવાનું રહેશે, જ્યારે બેકી સંખ્યાઓ પર આ મુજબ વર્તુળ કરવાનું રહેશે. તેમજ આપણે આગળના પ્રશ્નમાં સમજ મેળવી કે એકી સંખ્યા એટલે જે સંખ્યાના એકમના સ્થાનમાં રહેલો અંક તે 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે. જ્યારે જે સંખ્યાઓના એકમના સ્થાનમાં રહેલો અંક તે 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે. તો જુઓ, અહીં પ્રથમ સંખ્યા તે 1 અંકની છે, માત્ર 2, અને આ 2 તે એકમના સ્થાનમાં રહેલો અંક છે. આમ એકમના સ્થાનમાં રહેલો અંક 2, આથી આ સંખ્યા તે બેકી સંખ્યા થઈ. આથી તે પર વર્તુળ કરીશું. આ મુજબ એક અંકની સંખ્યા 7, તે અહીં 7, આથી આ સંખ્યા એકી સંખ્યા થશે. આથી આ સંખ્યા પર ત્રિકોણ દર્શાવીશું. ત્યારબાદ 2 અંકની સંખ્યાઓ 10 અને 19, જેમાં 10માં એકમના સ્થાનમાં રહેલો અંક 0, આથી તે સંખ્યા બેકી સંખ્યા થશે. જ્યારે 19માં એકમના સ્થાનમાં રહેલો અંક 9, આથી તે એકી સંખ્યા. અહીં 23માં એકમના સ્થાનમાં રહેલો અંક 3, આથી 23 એકી સંખ્યા. જ્યારે 26માં એકમના સ્થાનમાં રહેલો અંક 6, આથી 26 તે બેકી સંખ્યા થશે. આમ અહીં દરેક એકી સંખ્યા ઉપર ત્રિકોણ તેમજ બેકી સંખ્યા ઉપર વર્તુળ કરતા આપણને આ મુજબ જવાબ મળે. પ્રશ્ન 15. જેનો જવાબ એકી આવે તેમાં લાલ અને બેકી આવે તેમાં લીલો રંગ પૂરો. અહીં આપણને સરવાળા બાદબાકી ગુણાકારના અમુક દાખલા દર્શાવેલા છે, જેમાં મળતો જવાબ તે એકી સંખ્યા હોય તો તેમાં લાલ રંગ, જ્યારે બેકી સંખ્યા જવાબમાં મળે તો તેમાં લીલો રંગ પૂરવાનો રહેશે. જેમ કે પ્રથમ આકારમાં 9+6 આપેલા છે, તો 9+6 એટલે 15 મળે. આ મળતા જવાબ 15માં એકમના સ્થાનમાં રહેલો અંક તે 5, આથી આ સંખ્યા એકી સંખ્યા થશે. આથી આ આકારમાં લાલ રંગ પૂરવાનો રહેશે. પણ હું અહીં લાલ રંગ પૂરવાને બદલે જે જવાબ મળતો જવાબ તે એકી સંખ્યા હશે તો તે પર આ મુજબનું નિશાન કરીશ. ત્યારબાદ 20 - 11, તો 20માંથી 11 બાદ કરતાં જવાબ મળે 9. આ મળતો જવાબ 9 પણ એકી સંખ્યા હોવાથી અહીં પણ હું આ મુજબનું નિશાન કરીશ. બાળકો, તમે અહીં આ મુજબનું નિશાન કરી શકો અથવા અહીં સૂચના મુજબ રંગ પણ પૂરી શકો છો. ત્યારબાદ 3 × 6,
તો 3 છક 18. તો આ મળતા જવાબ 18માં એકમના સ્થાનમાં રહેલો અંક તે 8. આથી આ સંખ્યા બેકી સંખ્યા થશે. આથી તમારે આ આકારમાં લીલો રંગ પૂરવાનો રહે. પણ હું અહીં આ મુજબનું નિશાન કરીશ નહીં, કેમ કે આ બેકી સંખ્યા છે. હું માત્ર એકી સંખ્યામાં મળતા જવાબમાં જ આ મુજબનું નિશાન કરીશ. ત્યારબાદ 13 + 31, તો જવાબ મળે 44. 44માં પણ એકમના સ્થાનમાં રહેલો અંક 4 તે બેકી સંખ્યા દર્શાવે છે. આમ આ 44 બેકી સંખ્યા હોવાથી અહીં હું કોઈ નિશાન કરીશ નહીં. ત્યારબાદ 1 × 7, તો 1 × 7, જે એકી સંખ્યા હોવાથી હું અહીં નિશાન કરીશ. ત્યારબાદ 7 × 8, 8 × 7 કહો કે 7 × 8, 8 × 7 = 56. આ 56માં એકમના સ્થાનમાં રહેલો અંક 6. આથી આ સંખ્યા તે બેકી સંખ્યા થશે. ત્યારબાદ 31 + 6 એટલે મળે 37. 37માં એકમના સ્થાનમાં રહેલો અંક 7. આથી આ સંખ્યા એકી સંખ્યા થશે. ત્યારબાદ 28માંથી 25 બાદ કરતા જવાબ મળે 3, જે પણ એકી સંખ્યા છે. ત્યારબાદ 9 × 1 અથવા 1 × 9, તો 9 એકા 9, તો અહીં 9 પણ એકી સંખ્યા છે. હવે 31માંથી 13 બાદ કરતા 18 મળે. આ 18માં એકમના સ્થાનમાં રહેલો અંક 8. આથી આ સંખ્યા બેકી સંખ્યા થશે. ત્યારબાદ 60માંથી 13 બાદ કરતા 47 મળે. 47માં એકમના સ્થાનમાં રહેલો અંક 7, જે એકી સંખ્યા દર્શાવે છે. આમ 47 તે એકી સંખ્યા થશે. ત્યારબાદ 5 × 7, તો 5 × 7 = 35, જેમાં પણ એકમના સ્થાનમાં રહેલો અંક 5. આથી 35 તે એકી સંખ્યા થશે. ત્યારબાદ 23 + 29 = 52 મળે, જેમાં એકમના સ્થાનમાં અંક તે 2. આમ આ સંખ્યા 52 બેકી સંખ્યા થશે. 47માંથી 37 બાદ કરતા 10 વધે. 10માં પણ એકમના સ્થાનમાં રહેલો અંક 0. આથી આ સંખ્યા બેકી સંખ્યા થશે. અહીં 7 × 3, તો 7 × 3 = 21, જેમાં એકમના સ્થાનમાં રહેલો અંક 1. આથી 21 એકી સંખ્યા થશે. ત્યારબાદ 10 × 7, તો 10 × 7 = 70. 70માં એકમના સ્થાનમાં રહેલો અંક 0. આથી આ સંખ્યા બેકી સંખ્યા થશે. અહીં 55 + 55 110 મળે, જેમાં એકમના સ્થાનમાં રહેલું અંક તે 0. આથી આ સંખ્યા બેકી સંખ્યા થશે. ત્યારબાદ 4 × 9, તો 4 × 9 = 36. આ 36માં પણ એકમના સ્થાનમાં રહેલો અંક 6. આથી 36 તે બેકી સંખ્યા થશે. ત્યારબાદ 50 + 20 એટલે 70. આ 70માં એકમના સ્થાનમાં રહેલો અંક 0. આથી આ સંખ્યા બેકી સંખ્યા થશે. અહીં 69માંથી 68 બાદ કરતા જવાબ મળે 1. આ 1 તે એકી અંક હોવાથી અહીં આ મુજબનું ઉપર નિશાન કરીશું. જ્યારે તમારે અહીં એકી અંકોમાં, એકી સંખ્યાઓમાં લાલ રંગ, જ્યારે બેકી સંખ્યાઓમાં લીલો રંગ પૂરવાનો રહેશે. પ્રશ્ન 16. કક્કાવાળીના ક્રમ મુજબ નીચેના શબ્દો ગોઠવો. અહીં આપણને શબ્દો આપેલા છે, તેને આપણે કક્કાવાળીના ક્રમ મુજબ ગોઠવવાના રહેશે. આમ આપણને અહીં આ મુજબ જવાબ મળે. બાળકો, અહીં આ ચેપ્ટર 10 પૂર્ણ થયું. આ ચેપ્ટરના ગૃહકાર્યના પ્રશ્નોના સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. તેમજ બાળકો, જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પ્રથમ ચોક્કસ કરો. તેમજ વિડીયોમાં નીચે લાઇક બટન દબાવવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ.